હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર જોવાના છીએ અને આ શૈક્ષણિક વર્ષ 2024-25નું છે. હજુ અમુક જિલ્લાની અંદર સંસ્કૃતનું પેપર લેવાનું બાકી છે, તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્યુશન કરી લેવું, મતલબ વિડીયો જોઈ લેવો. એટલા માટે કહું છું કે ઘણીવાર ને કેટલાય પેપરની અંદર સંસ્કૃત હોય કે કોઈ બી વિષય હોય તો નમૂનાના પ્રશ્નપત્રમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે, તો તમારી ફરજ બને છે કે તમારે આ પેપરને વ્યવસ્થિત સોલ્યુશન સાથે જોઈ લેવું. ચાલો આપણે શરૂઆત કરવી છે વિભાગ એની. હવે વિભાગ એની અંદર તમને સૌ પ્રથમ પદ્યખંડનો અનુવાદ તમારે માતૃભાષા એટલે ગુજરાતી ભાષામાં કરવાનો છે, જે તમને પદ્યખંડો અહીંયા આપેલા છે, જે તમે જોઈ શકો છો. આને જોઈ અને થોડું સોલ્યુશન આનું કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધું છું, તો ફટાફટ નીચે આપેલા શબ્દો ઉપર તમારે વિવરણાત્મક નોંધ લખવાની છે. આપેલા છે 4 અને અથવામાં 2 આપેલા છે, સત્યમ છે અને અયુગ્મ નેત્ર. આ બંનેમાંથી જે ગમે એ લખી શકો છો. ચાલો પછી તમારે શ્લોક પૂર્તિ કરવાની છે, તો શ્લોક પૂર્તિમાં અથવામાં 2 પૂછાય છે, તો પ્લીઝ આને જોઈ લેજો. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો હવે તમને અહીંયા સરસ મજાના વિકલ્પો આપેલા છે. સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે. ચાલો તો પ્રશ્ન નંબર 6, અધન્યા કા ભવતી. તો આપણો જવાબ થશે અધન્યા ગો ભવતી. જવાબ આવશે ગો. ચલો 7માં કીધું છે યથા વૃક્ષ તથા કિમ. તો યથા વૃક્ષ તથા પુત્ર. જવાબ આવશે પુત્ર. ચલો 8માં કીધું છે કહ દ્વિજ ઉજ્યતે. તો કહ દ્વિજ ઉજ્યતેમાં આપણો જવાબ થશે દાંત. ચલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર આપણો 9 છે. 9માં કીધું છે તત્ર કિમ ન ભાતિ. તો તત્ર કિમ ન ભાતિ, તો ત્યાં આપણો જવાબ થશે સર્વમ. શું થશે? સર્વમ. એ આપણો જવાબ થાય છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો આપણો સરસ મજાનો વિભાગ બીની શરૂઆત થાય છે. વિભાગ બીની અંદર તમે અહીંયા જોઈ શકો છો, પહેલાં તમને ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનું પૂછ્યું છે. તો અહીંયા આપેલું છે ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ. સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારી એક્ઝામ પહેલાં પ્લીઝ આટલું પહેલાં કરી લેવું, આને જોઈને જવું. ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા ફકરા પૂછાય છે, તો આપણું કામ થઈ જવું જોઈએ. વધારે ને વધારે પેપર સોલ્યુશન કરશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. બીજું વિદ્યાર્થીઓ, સંસ્કૃતનું અહીંયા નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે હાલ જોઈ રહ્યા છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પાટણ જિલ્લાનું સંસ્કૃતનું પેપર સોલ્યુશન હાલ હમણાં જ વિડીયો અપલોડ કર્યો છે, એને પણ એકવાર જોઈ લેજો. 3 થી 4 પેપર સોલ્યુશન કરીને જશો, તમારું પેપર બહુ બેસ્ટ જશે. ચલો આગળ વધું છું. તમને આગળ આપેલી છે, અહીંયા કીધું છે કે વિવરણાત્મક નોંધ લખવાની છે. આન્વિક્ષિકી અને અભિજ્ઞાનમ આપેલું છે. ચલો પછી ત્યાંથી આગળ વધું તો તમને સરસ મજાની ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે પૂરવાની છે. પ્રશ્ન નંબર 14 છે પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસ ભોજ સ્થાલી કાસ્થિતા રજ્જુમ અદર્શત. તો અહીંયા આપણો જવાબ થશે અગ્નો. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો આપણો પ્રશ્ન નંબર 15 છે. 15માં કીધું છે કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ. તો અહીંયા આપણો જવાબ થશે વાર્તા. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 16 છે ભૂમિ કશ્ય વજ્રનામ સંજાનામ અધિકારે વર્તતે. તો ભૂમિ કશ્ય વંશજાનામ અધિકારે વર્તતે, તે આપણો જવાબ થશે લેખકસ્ય. ચાલો પ્રશ્ન નંબર 17 દુર્ગંધહરમ કિમ ભવતી. તો દુર્ગંધહરમ કિમ ભવતી, તે આપણો જવાબ થશે ચંદનમ. ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 18 છે. 18માં કીધું છે ભીમસેનસ્ય પંથાનમ કહ અધિષ્ઠિતમ. તો તે આપણો જવાબ થશે શાખા મૃગઃ. ચલો પછી 19માં કીધું છે વિદુષક આત્માનમ કીદર્શમ મન્યતે. તો તે આપણો જવાબ થશે દર્શનીયમ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. વિભાગ સી ઉપર જઈએ.
એ પહેલાં મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવી દઉં, જો તમને મારી ચેનલ થોડી ઘણી પણ હેલ્પફુલ થતી હોય, તમારા ધોરણ 11ના દરેક પેપર સારા ગયા હોય, મારી ચેનલ તમને થોડી ઘણ હેલ્પફુલ થઈ હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સુધી શેર કરવા તમને વિનંતી. ચલો આગળ વધવું છે. વિભાગ સીની અંદર તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. સરસ મજાનો ફકરો છે. આજે તમારો પાઠ છે એના આધારે તમને ફકરો આપેલો છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા સમીક્ષાત્મક નોંધ આપેલી છે જે તમારે જોઈને લખવાની છે. તમને જે મજા આવે, તમને આવડે એ લખવાની છે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો તમને અહીંયા આપેલા છે સસંદર્ભ સમજાવવાના છે. પ્લીઝ જોઈને જજો. ઘણીવાર બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે અને પછી આપણને અફસોસ થાય, કાશ કરી લીધું હોત તો તને કોને ના પડી, તું કરીને જવું હતું ને, એટલે પ્લીઝ કરી લેવું એમ. ચલો નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે તમારે શોધીને લખવાનું છે. પ્રશ્ન નંબર 26 છે. એમાં કીધું છે પાવકઃ ખલુ વચનોપન્યાસ. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય શકુંતલા બોલે છે. ચલો પછી 27માં કીધું છે નનુ ભો ક્ષત્રિયો અહમ. શું કીધું છે? નનુ ભો ક્ષત્રિયો અહમ. તો આ વાક્ય કોણ બોલે છે? ભીમસેન બોલે છે. ચલો ત્યાંથી આગળ જાઉં. વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર તમને સરસ મજાનો ફકરો આપેલો છે અને આ ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. અકબર અને તાનસેનનો ફકરો આપેલો છે. દીપક રાગ જે એમને ગવડાવ્યો હતો એના વિશેનો ફકરો છે. જરા પ્રશ્નો જવાબ શોધી લેજો. ચલો ત્યાંથી આગળ વધું તો તમારે ગુજરાતી ભાષામાં ઉત્તરો આપવાના છે. અહીંયા 3 પ્રશ્નો આપેલા છે. એમાંથી 4 પ્રશ્નો છે. એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના છે. 2 માર્કના પ્રશ્નો છે એટલે સોલ્યુશન આપ્યું નથી. ચલો ત્યાંથી આગળ વધું તો તમને અર્થ વિસ્તાર આપેલો છે. અહીંયા અર્થ વિસ્તાર જોઈ લેવું અને અહીંયા અથવામાં એક આપેલો છે. ચલો ત્યાંથી આગળ વધું છું તો નીચેની ખાલી જગ્યા તમારે પૂરવાની છે. એ તમને આપેલું છે પ્રશ્ન નંબર 34. 34માં તમને કીધું છે કલયુગે પાપેન ખાલી જગ્યા ભાંતિ. કલયુગની વાત છે તો તે આપણો જવાબ થશે પાખંડા. ચલો 35માં કીધું છે વેનઃ ખાલી જગ્યા આસિત. તો વેનઃ ક્રૂર આસિત. વેન એ કેવો છે? ક્રૂર છે, દયાળુ નથી. તો વેનઃ ક્રૂર આસિત. ચલો પછી અહીંયા તમને આપેલું છે શ્લોકાંશોને જોડો. તો 36માં અછ અજસ સાગે હરે વિષ્ણુ. તો તે આપણો જવાબ થશે રઘુ જે વેદસી સ્મરે. અહીંયા ક્રોસમાં જવાબ આપેલો છે. 37માં જવાબ થશે. અહીંયા આપેલું છે. ચલો આગળ વધુ. આપણો વિભાગ ઈની શરૂઆત થાય છે. વિભાગ ઈની અંદર તમને સરસ મજાની પરિચયાત્મક નોંધ પૂછી છે. એમાં ઋગ્વેદ, પંચતંત્ર, અભિજ્ઞાન, શાકુંતલમ. આ સંસ્કૃત પરિચય છે ને તો મસ્ત છે, આવડે એવું છે. થોડું એને તૈયાર કરીને જવાનું. 6 માર્કનો સવાલ છે, આવડી જાય એવું છે. પ્લીઝ થોડું જોઈને જવું એમ. ચલો પછી આગળ વધવું છે. તો અહીંયા તમને સરસ મજાનું છંદ અને અલંકાર પૂછેલા છે. પ્રશ્ન નંબર 41 છે. એમાં તમને કીધું છે કે આ પંક્તિમાં રહેલ અલંકાર સમજાવો. અહીંયા આપેલી છે પંક્તિને, એનો અલંકાર થાય છે રૂપકમ. અલંકારનું નામ છે રૂપકમ અને એને સમજાવવા માટેની રીત થોડી તમે ગાઈડમાંથી જોઈ લેજો. ચલો પછી 42માં અહીંયા તમને કીધું છે લઘુ ગુરુની સમજૂતી આપી છંદ ઓળખાવાનું છે. તો લઘુ ગુરુની સમજૂતી સાથે છંદ ઓળખાવાનું છે અને અહીંયા તમારે કોઈ પણ એક લખવાનો છે. તો મારું માનો તો અલંકારને તૈયાર કરી લો તો બહુ સારું રહેશે. છંદને તૈયાર કરવાની જરૂર નથી કારણ કે તમને કોઈ પણ એક જ પૂછ્યું છે એટલે સારું છે. અહીંયા તમને 2માંથી જે આવડે પણ વધારે તમે અલંકાર ઉપર ભાર મૂકજો. છંદની અંદર તમને તકલીફ પડી શકે છે એવું હું માનું છું. તમને આવડતું હોય તમે લખી શકો છો, બાકી તમે અલંકાર તૈયાર કરીને જજો. ચલો ત્યાંથી આગળ વધું તો 8 માર્કની અંદર અહીંયા જે પ્રશ્નો પૂછાય છે બહુ મસ્ત પ્રશ્નો પૂછાય છે. 8માંથી 8 માર્ક તમારા રોકડા આવે પણ એવી તૈયારી કરો તો, કારણ કે અહીંયા પ્રશ્નો જે પૂછાય બેઠા નથી હોતા. એ તમને અંદર જે તમારી થિયરી હોય છે થિયરીમાંથી તમને પ્રશ્નો પૂછે છે, એટલા માટે તમારે આખી થિયરી વાંચવી પડે. ચલો 43માં તમને કીધું છે કે નીચે આપેલ પ્રયોજનમાં સિંહાવલોકન ન્યાય તમારે સમજાવવાનો છે. તો આ ન્યાયની અંદર આપણો જવાબ આવે છે બી.
આગળ ચાલતા માણસે ક્યારેક પાછળ પણ જોવું જોઈએ. તમે આગળ બહુ સફળતા મેળવી લો તો પછી એક નજર તમારે ભૂતકાળમાં કરવી જોઈએ એવું કહેવા માંગે છે. આ સિંહાવલોકનનો મતલબ એવો છે આગળ વધતા પહેલાં પાછળ એકવાર નજર મારવી એમ. ચલો પછી અહીંયા તમને આપેલું છે 44માં, સરળ કાર્યને પ્રથમ પૂર્ણ કરી અઘરા કાર્યને બીજા ક્રમે કરવું જોઈએ એવું કયા ન્યાય દ્વારા સૂચિત કરવામાં આવે છે? તો એવું સૂચિકંટા ન્યાયમાં સૂચિત કરવામાં આવે છે. ચલો પછી કીધું છે 45માં, ભગવદ્ ગીતામાં કયા વેદનો મહિમા બતાવે છે? તો ભગવદ્ ગીતામાં ઋગ્વેદનો મહિમા બતાવે છે. ચલો આગળ વધુ, સરસ મજાનો પ્રશ્ન છે. 46માં કીધું છે ભાસના લોકકથા ઉપર આધારિત નાટકો કેટલા છે? તો જવાબ આપણો આવશે 2. મહાભારત ઉપર પૂછે તો આવશે 6, રામાયણ પૂછે તો આવશે 2, લોકકથા પૂછે તો આવશે 2, કારણ કે મહાભારતનો પ્રશ્ન વાવ થરાદના પેપરમાં પૂછી લીધો છે એટલે ખાસ કહું છું ધ્યાન રાખજો. અહીંયા લોકકથા આપી છે એવું તમને રામાયણ કહી દે, રામાયણ કહે તો 2, તમને મહાભારત કહે તો બી 6 થશે અને લોકકથા કહે તો 2 થશે. એટલે આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવું. આવું ને આવું તમારું જે પેપર છે એમાંય આવો પ્રશ્ન પૂછી લે ફેરવીને, કારણ કે આમાં કોઈ નક્કી ના હોય ને. તમે એવું ના કહી શકો કે એમ આવો પ્રશ્ન પૂછ્યો છે, એને મજા આવે એ પૂછે, એ તને થોડું પૂછવા આવે કે બેટા તને શું આવડે છે, તને આવડે હું એવા પ્રશ્નો પૂછે એવું ન હોય. સમજણ પડી? એટલે તૈયારી કરવાની એમ. આ પાછું ભૂલી ન જતા. ચલો શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ ક્યાં રહેલું છે? તો શાસ્ત્રીય ગ્રંથનું મૂળ વેદમાં રહેલું છે. આ પ્રશ્ન વાવ થરાદમાં પૂછી લીધો છે. હમણાં પેપર મેં અપલોડ કર્યું છે, ના જોયું હોય તો એકવાર જોઈ લો. અહીંયા આપેલા એક પ્રશ્ન વાવ થરાદમાં પૂછી લીધા છે. એટલે કહું છું લે નમૂનાનું પ્રશ્નપત્ર કરી નાખો એમ. પણ અમુક છે ને એકચ્યુઅલી આઈ એમ સમથિંગ એવું નહીં રાખવાનું, થોડું બધું કોક કે એનું સાંભળવાનું એમ. ચાલો પછી એ તમને કઈ વિદ્યાને ગણિત માન કહેલ છે? તો કઈ વિદ્યા છે? તો અહીંયા આવશે જ્યોતિષ વિદ્યા. જ્યોતિષ વિદ્યાને ગણિતમાન કહેલ છે. જો આ પ્રશ્ન પૂછી લીધો, આ પ્રશ્ન પૂછી લીધો. અહીંયા લોકકથા છે એવું વાવ થરાદમાં પૂછ્યું હતું કે જે મહાભારત આધારિત નાટકો કેટલા છે? તો એમાં 6 આવતું હતું. અહીંયા તમારો જવાબ 2 આવે છે. એટલે આ બધા પ્રશ્નો પૂછે એમ. ચાલો પછી કીધું છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંતનો નિર્દેશ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ત્યાં જવાબ આવશે લીલાવતી. ક્યાંથી? લીલાવતીથી. લીલાવતી નામનો જે ગ્રંથ છે એમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રાપ્ત થાય છે. ચલો પછી 50માં કીધું છે ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામોથી કોણ પ્રસિદ્ધ છે? તો ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામોથી કૌટિલ્ય. કોણ? જવાબ હશે કૌટિલ્ય. તો મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે. ઓકે ચલો તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ અને સરસ મજાની થોડી કોમેન્ટ કરજો હો પાછા. હા એમ તમને મજા આવે તો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.